ઓ શાકભાજી વાળા અહીંયા આવો જરા શું લાવે શાકભાજીમાં નીચે ઉતારો પેલા બટાકા પછી બીજું શું છે રીંગણા અને બટાકા ને પછી ભીંડો તો શું ભાવ રાખ્યો છે બટાકાનો આપણે 50 ના કિલો તો બટાકા હા બહુ મોંઘા કહેવાય તો આટલા તો મોંઘા કેમ 30 રૂપિયા કિલો રાખો ને તો 1 કિલો લેવાય હા જો તો એ તો તમારી મોટી ભૂલ છે કેમ જ્યારે તમે દુકાને જતા હોય છો હા એ તો એમ કે તમને હા કે 50 ના કિલો 40 ના કિલો હા, તો તમે તો યા ફટલે આપી દો છો એવું ના અમે તો કે ઘરે આવી છે ઘરે આવો છો હા વેચવા હા. અને તમે તો 20 રૂપિયા ઓછા રાખો છો એવું હા. જો મિત્રો આવું ના કરવું જોઈએ જે શાકભાજીમાં કઈ વધતું નહીં હોતું તો આપણે જ્યારે દુકાને જઈએ છીએ ત્યારે પૂરા પૈસા આપી દઈએ છીએ ઘર સુધી શાકભાજી આવે મિત્રો આપણા ઘરે જો કોઈ શાકભાજી લઈ આવતું હોય ને તો એ જે ભાવે હોય ને એ ભાવે તમે લો કેમ કે એમનો આભાર માનવો જોઈએ આપણે કેમ કે શાકભાજી આપણે ઘર સુધી પહોંચાડે છે અને આપણે ત્યાંથી આપણે ભાવ ઓછો કરાવીએ છીએ તો તે પેલા આપણી મજબૂરી જાણીને એ ભાવ ઓછો ભાવમાં પણ શાકભાજી વેચી નાખે છે અને એમને ઓછો નફો મળે છે તો પણ લઈ લે છે તો આપણે દુકાનવાળા